હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું સંદીપ સોની. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ કે આમનોનની અંદર જે વટાવનો ટોપિક છે, મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય. શેનો ટોપિક? વટાવ. એ વટાવની અંદર અલગ અલગ પ્રકારના વટાવ આવે છે. એક તો આવે છે રોકડ વટાવ, બીજો આવે છે વેપારી વટાવ અને ત્રીજો શબ્દ આવે છે કસર. આ ત્રણેય વિશે આપણે સમજવાનું છે ને એને લગતી આમનોંધ શું થાય છે ને એ આ વિડીયોમાં આપણે શીખવાના છે. તો ધ્યાનથી જુઓ આ વિડીયો. હવે જો આપણે વેપારી વટાવની વાત કરીએ પહેલાં, તો વેપારી વટાવમાં કન્ડિશન એવું છે કે જો રકમમાં, ધ્યાનથી સમજજો, હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળજો, કે રકમમાં આપણને જો વેપારી વટાવ આપેલો હોય તો વેપારી વટાવ બાદ કરવો ફરજિયાત છે. આ યાદ રાખજો. વેપારી વટાવ જે કેવી રીતે બાદ કરવાનો શું છે એ બધું આપણે આમનોંધમાં જોઈશું, પણ એટલું યાદ રાખજો કે વેપારી વટાવ બાદ કરવો ફરજિયાત છે. ત્યારબાદ બીજી કન્ડિશન એવી છે કે વેપારી વટાવની નોંધ હિસાબી ચોપડામાં ન થાય. વેપારી વટાવ કોઈ દિવસ હિસાબી ચોપડામાં એટલે કે આમનોંધના ચોપડામાં લખાતો નથી. આ વસ્તુ યાદ રાખજો. વેપારી વટાવ માટે એ બાદ થાય પણ વેપારી વટાવની નોંધ ચોપડામાં લખાય નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ રોકડ વટાવ. તો રોકડ વટાવ બાદ થાય પણ કન્ડિશનલ બેઝ છે. બાદ ક્યારે થાય? કે રોકડ વ્યવહાર હોય તો જ. હવે રોકડ વ્યવહાર એટલે કેવો વ્યવહાર? કે જો ધ્યાન આપજો, વ્યવહારમાં કોઈ પણ, ધ્યાન આપજો, વ્યવહારમાં જો રોકડ આવે અથવા તો રોકડ ચૂકવવામાં આવે તો જ રોકડ વટાવ બાદ થાય, નહીતર ન થાય. આટલું યાદ રાખજો. ભલે રોકડ વટાવ તમને શબ્દ આપ્યો હોય એટલે જરૂરી નથી કે રોકડ વટાવ બાદ કરવો ફરજિયાત જ હોય. એના માટે તમારે વ્યવહારને ધ્યાનથી સમજવાનો કે આ વ્યવહારમાં રોકડા આપણને મળ્યા છે કે રોકડા આપણે ચૂકવ્યા છે, તો જ એ જેટલા રોકડા મળે છે અને જેટલા રોકડા ચૂકવવામાં આવે છે ને એમાંથી જ રોકડ વટાવ બાદ થાય. આ બંને કન્ડિશન યાદ રાખજો અને રોકડ વટાવની હિસાબી ચોપડામાં નોંધ થાય છે. આ વસ્તુ યાદ રાખજો. ડન. એટલે આ બંને ટોપિક યાદ રાખજો. અને જો બંને દાખલામાં આપેલું હોય તો સૌ પ્રથમ પહેલાં વેપારી વટાવ બાદ કરો અને પછી ત્યારબાદ રોકડ વટાવ બાદ કરવો. વેપારી વટાવ બાદ થાય ને થાય જ. એટલે પહેલાં વેપારી વટાવ બાદ થશે પ્રોસેસ પ્રમાણે અને ત્યારબાદ એના પછી આપણે રોકડ વટાવ બાદ કરવો પડશે. અને રોકડ વટાવ માટે પણ કન્ડિશન છે કે રોકડ વટાવ ક્યારે બાદ થાય મેં તમને સમજાવ્યું. રોકડ વ્યવહાર એટલે કે નાણાંની લેવડ દેવડ થાય ને તો જ રોકડ વટાવ બાદ થાય. ઓકે. હવે વાત કરીએ કસરની, કે કસર એટલે શું? તો કસર એક વન ટાઈપ્સ ઓફ એક વટાવ ડિસ્કાઉન્ટ ટાઈપનું થઈ ગયું છે. હવે માની લો કે કોઈક ગ્રાહક આપણી પાસેથી માલ ખરીદીને જાય છે, ઉધાર માલની ખરીદી કરે છે. હવે એની જોડેથી આપણે રૂપિયા લેવાના છે 5025. કેટલા રૂપિયા લેવાના છે? 5025 રૂપિયા લેવાના છે. હવે એ ગ્રાહક આપણી જોડે હિસાબ ચૂકતે કરવા આવે છે, એટલે કે હિસાબ આપવા માટે, પૈસા આપવા માટે આવે છે. તો શું કરશે? જનરલી શું થાય? એ આપશે તો કેટલા આપશે? તમે મને કહો. તમને ખ્યાલ જ હશે. કેટલા આપશે? કે ભાઈ લો ને 5000 રૂપિયા અને હિસાબ ચૂકતે કરી દો. ઉપરના 25 રૂપિયા શું કરશે? એ નહીં આપે. તો આ જે ઉપરના 25 રૂપિયા જે આપણને મળતા નથી ને એને કહેવાય કસર. શું કહેવાય? કસર. એટલે કે હિસાબ ચૂકતે કરવા માટે, હિસાબ પતાવવા માટે જે નાની રકમ જે ચૂકવવામાં અથવા તો લેવામાં આવતી નથી તેને કસર કહેવામાં આવે છે. આ કસરનો ટોપિક થઈ ગયો. ઓકે. બાકી રોકડ વટાવ અને વેપારી વટાવ ડિટેલ્સમાં એની આપણે પારિભાષિક શબ્દોમાં સમજૂતી મેળવી હતી. અહીંયા આપણે જસ્ટ એટલો કન્સેપ્ટ ભણવાનો છે કે નોંધ થાય કે ન થાય અને કેવી રીતે થાય. ઓકે. તો જોઈએ આપણે એનો એક વ્યવહાર જોઈએ, એટલે કે એનો એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 8 તમને જે ચોપડીમાં આપેલું છે એ ચોપડીની હવે જરૂર નહીં પડે, ચાલશે. અહીંયા તમને વ્યવહાર આપેલા જ છે, સ્ક્રીન ઉપર જુઓ. અહીંયા રકમમાં તમને આપેલું છે કે નીચેના વ્યવહારો મહેન્દ્ર સંઘવીના ચોપડે આમનોંધ લખવાની છે. હવે વન બાય વન એક એક વ્યવહાર લેતા જઈએ અને એને લખતા જઈએ. વર્ષ આપેલું છે 2014, મહિનો જુલાઈ અને પહેલી તારીખ
તો એ પ્રમાણે આપણે પહેલાં લખી કાઢીએ. મહેન્દ્ર સંઘવી છે તો મહેન્દ્ર સંઘવીની આમનોંધ આપણે લખી કાઢીએ. આમનોંધનું ફોર્મેટ આપણે અહીંયા બનાવેલું જ છે. તો એમાં આપણે લખીશું, ઉપર શું લખીશું અહીંયા, મહેન્દ્ર સંઘવી. મહેન્દ્ર સંઘવીના ચોપડે આમનોંધ. ઓકે, એમાં પહેલી કોલમ આવી જશે તારીખની, ત્યારબાદ બીજી કોલમ આવશે વિગતની, ત્રીજી કોલમ આપણને ખબર જ છે ખાપા એટલે કે ખાતા વહી પાના નંબર, ચોથું છે ઉધાર રૂપિયા અને પાંચમું છે જમા રૂપિયા. ડન. હવે પહેલી તારીખ તમને વર્ષ આપેલું છે 2014, મહિનો આપેલો છે જુલાઈ અને પહેલી તારીખ છે, તો એ પ્રમાણે વ્યવહાર વાંચીએ અને સમજતા જઈએ. ચલો, પહેલી તારીખનો વ્યવહાર શું કીધેલો છે કે તરુણા ટ્રેડર્સમાંથી ₹10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, દરેક વ્યવહાર એટલે કે જે વ્યવહારમાં આપણે ગણતરીની જરૂર હોય એ વ્યવહારમાં તમારે ગણતરી કરવી પડશે ને પડશે જ. હા, ડાયરેક્ટ કરતા નહીં પ્લીઝ. હું ખાસ કહું છું તમને, જેટલી તમે ગણતરી કરશો એટલું તમારું માસ્ટર બની જશો આમનોંધના. બાકી ઉપર છેલ્લું કોઈને એવું નથી. અત્યારે કહી દઉં તમને, જે સીએ છે ને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે પોતે છે ને, એ પણ અલગ અલગ કંપની કે અલગ અલગ પેઢીના જે એકાઉન્ટન્ટ લખે છે ને, એ પણ પોતાની જોડે એક પેન્સિલ રાખે છે રફવર્ક કરવા માટે. એને પણ રફવર્ક કે ગણતરીની જરૂર પડે છે. તો આપણે પણ ગણતરી કરવી પડશે. આપણે એવું સ્માર્ટ આપણે એકાઉન્ટન્ટ તો બની ગયા નથી કે ડાયરેક્ટ ચલો કેલ્ક્યુલેટરમાં આપણે કેલ્ક્યુલેશન કરી લે એટલે આપણને ડાયરેક્ટ એમાઉન્ટ મળી જાય. ભલે હું તો કહું આવડતી હોય ને તો એ કરવી, જેટલું કરશો એટલે માસ્ટર. જો તમારે એકાઉન્ટ્સનો માસ્ટર બનવું હોય ને તો હું જે કહું છું એ પ્રમાણે ફોલો કરજો તમે. ચલો, હવે તરુણા ટ્રેડર્સ પાસેથી 10,000નો માલ છે વેપારી વટાવ. તો વેપારી વટાવ છે તો વેપારી વટાવ આપણે બાદ કરીશું, એની ગણતરી અહીંયા લખતો જઉં છું બધાની, એટલે તમને ખ્યાલ આવે. ચલો, નંબર 1 વ્યવહાર 1ની તારીખ 1ની ગણતરી અહીંયા લખું છું કે કેટલા રૂપિયાનો માલ છે, 10,000નો માલ છે આઈ થિંક. હા, 10,000નો માલ 10% વેપારી વટાવ. તો અહીંયા લખીશું આપણે 10,000 રૂપિયા જે આપણો માલ છે અને વેપારી વટાવ માઇનસ થાય 10%, એટલે કે 10,000ના 10% તમારે કેલ્ક્યુલેટરમાં કરવાના. કેટલા થશે? 1,000 રૂપિયા વેપારી વટાવ માઇનસ 9,000 રૂપિયા. શું કર્યું છે આપણે? ખરીદી કરી છે. ખરીદી હંમેશા શું થાય? ઉધાર. બાકી બધું જમા. પણ એટલું યાદ રાખજો કે વેપારી વટાવ જે છે એની ઉપરની કોઈ દિવસ નોંધ થાય નહીં, એની નીચેનું બધું નોંધ કરવાનું આપણે. હા, આ એક પ્રોસેસ સમજાવું. ગણતરી કરશો ને તો બધું તમારું ઇઝી પડી જશે કે વેપારી વટાવ બાદ કર્યા પછી જે રકમ આવે છે ને એની નીચેની બધાની જ આપણે આમનોંધ કરવી પડશે. પણ એની ઉપર જે બધું છે એ બધું જ કશું નહીં થાય અને વેપારી વટાવની પણ નોંધ થતી નથી. ચલો, આપણે શું કીધું છે વ્યવહાર કે તરુણા ટ્રેડર્સમાંથી 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો છે. જો અહીંયા રોકડા નાણાંની ચૂકવણી કરી નથી આપણે, આ ઉધાર વ્યવહાર છે આપણો. તો ઉધાર વ્યવહારની આમનોંધ શું થાય? ચલો, વેપારી વટાવ તેલ પીવા ગયું, ખાલી આપણે આમનોંધ કરીએ કે તરુણા ટ્રેડર્સ પાસેથી માલ ખરીદ્યો. તો આમનોંધ શું થાય? માલ આવે છે, ખરીદ ખાતે ઉધાર, તે તરુણા ટ્રેડર્સ આપનાર છે તે તરુણા ટ્રેડર્સ ખાતે જમા. એમાઉન્ટ કેટલી આવશે હમણાં આપણે જોઈએ. કેટલા રૂપિયા? 9,000 રૂપિયા એમાઉન્ટ લેવાની છે. એટલે કે વેપારી વટાવ બાદની એમાઉન્ટ તમારે ધ્યાનમાં લેવાની છે. ઓકે, તો અહીંયા એની આપણે આમનોંધ કરી દઈએ. પહેલી આમનોંધ લખી કાઢીએ આપણે. શું થશે? ખરીદ ખાતે ખરીદી કરી છે તો લખીશું ખરીદ ખાતે ઉધાર, તે તરુણા ટ્રેડર્સ ખાતે કેટલા રૂપિયા લખીશું? 9,000 રૂપિયા આપણે ગણતરી કરી એની ઉપરથી લાવ્યા. બરાબર છે? યાદ રાખજો, હંમેશા વેપારી વટાવ બાદ કરીને જે રકમ આવે છે એ ધ્યાનમાં લેવાની છે આપણી. ઓકે, ચલો, બાબતજી હું તમારી ઉપર છોડું છું. બાબતજી તમારે લખી કાઢવાનું છે, બાકી નથી રાખવાનું. ઓકે, જે તમને આવડે જ છે કે તરુણા ટ્રેડર્સ પાસેથી ખરીદી કરી તેના શોર્ટ એન્ડ સ્વીટ લખી કાઢવાનું. ચલો, ત્યારબાદ આપણે જોઈએ વ્યવહાર નંબર, વ્યવહાર તો નામ નથી લખવું કારણ કે તારીખ જોઈએ એ પ્રમાણે પછી આપણે એને લખીએ. ચલો, ત્યાર પછી 5મી તારીખ આપેલી છે. વ્યવહાર શું આપેલો છે કે ગાંધી બ્રધર્સને
₹7,000નો માલ 5% રોકડ વટાવે વેચ્યો. અહીંયા વેચ્યો છે 5% વેપારી વટાવે રોકડેથી વેચ્યો છે. હવે અહીંયા ધ્યાન આપજો, વેપારી વટાવ આપેલું છે એટલે વેપારી વટાવ બાદ થાય અને થાય જ. ઓકે, તો એની આપણે ગણતરી કરી નાખીએ ફટાફટ. ચલો, કેટલા રૂપિયા છે? 7,000નો માલ, 5% વેપારી વટાવ. તો ચલો એની આપણે અહીંયા ગણતરી કરીએ. નંબર 5, વ્યવહાર નંબર 5ની ગણતરી કરું છું. 7,000નો માલ છે, વેપારી વટાવ બાદ થયેલો છે તો વેપારી વટાવ બાદ કરવો પડશે. કેટલા ટકા છે? 5% છે ને? યસ, 5%. તો તમારે કેલ્ક્યુલેટરમાં કરવાનું છે. 7,000ના 5%, 7,000ના 10% 700 અને 5% થશે 350 વેપારી વટાવ. તો 7,000માંથી 350 બાદ કરો. સો 7,000માંથી તમે 350 બાદ કરશો એટલે કેટલા વધશે? 6,650. કેટલા વધશે? 6,650નું આપણે શું કર્યું છે? વેચાણ કરેલું છે. ઓકે, એટલે આ વસ્તુ યાદ રાખજો. ગણતરી વેચાણ હંમેશા શું થાય? જમાં, અને વેપારી વટાવ ઉપરનું કશું જ આપણે કરવાનું નથી. એટલે એમાઉન્ટ કેટલી આવી ગઈ? 6,650 રૂપિયાનું આપણે વેચાણ કર્યું. વેચાણ કેટલું કહેવાય? 6,650નું. ડન. ચલો, ગાંધી બ્રધર્સને આપણે માલ વેચ્યો છે રોકડેથી એટલે રોકડા મળે, રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર તે માલ જાય છે એટલે કે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ છે? 6,650. વેપારી વટાવ બાદની રકમ આપણે ધ્યાન લેવાની છે. 5 તારીખ છે, ફટાફટ એની આમનોંધ આપણે લખી કાઢીએ. ચલો, 5 તારીખ આમનોંધ શું થશે આપણી? રોકડ મળે છે એટલે કે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા છે? 6,650. એવી જ રીતે અહીંયા પણ 6,650 આવી જશે. બાબજી તમારે લખી કાઢવાનું. ખ્યાલ આવી ગયો? ચલો, હંમેશા યાદ રાખવાનું, વેપારી વટાવ આપેલો હોય તો વેપારી વટાવ બાદની રકમ ધ્યાનમાં લેવાની છે. ચલો, ત્યારબાદ 8મી તારીખ, રકમને વ્યવહારને ધ્યાનથી વાંચવાનો. ₹12,000નો માલ મંગળદાસ પાસેથી, ₹12,000નો માલ મંગળદાસ પાસેથી 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં રોકડા ચૂકવ્યા. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, શું કીધેલું છે? આપણે મંગળદાસ પાસેથી માલ ખરીદ્યો છે પણ નાણાં રોકડા ચૂકવી દીધેલા છે. તો આ રોકડ વ્યવહાર થઈ ગયો. અને બીજી વસ્તુ કે વેપારી વટાવ અને રોકડ વટાવ બંને જ આ વ્યવહારમાં આપેલું છે, તો એ પ્રમાણે તમારે નોંધ કરવાની છે. પહેલાં આપણે એની ગણતરી કરી લઈએ ફટાફટ. ચલો, હું જે ગણતરી કરું છું ધ્યાન આપજો. ચલો, 8 તારીખ હું અહીંયા લખું છું. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો છે આપણે? 12,000નો માલ છે, 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવ છે. ઓકે, ચલો, કેટલા રૂપિયાનો માલ? 12,000 રૂપિયાનો માલ છે. ઓકે, હવે 10% વેપારી વટાવ અને રોકડ વટાવ. નિયમ પ્રમાણે રોકડ વટાવ અને વેપારી વટાવ બંને આપેલું હોય તો સૌ પ્રથમ વેપારી વટાવ બાદ કરવું. વેપારી વટાવ કેટલો આપેલો છે? 10% લેખે છે તો 10%, 12,000ના 10% એટલે કેટલા થશે? 1200. તો 12,000માંથી તમે 1200 રૂપિયા બાદ કરો એટલે કેટલા વધશે? 10,800. આને કહેવાય ખરીદી. શું કહેવાય? ખરીદી કરી કહેવાય. અને હવે રોકડ વટાવ. તો રોકડ વટાવ માટે તમારે ગાડી થોડીક સ્ટોપ કરવાની અને ક્વેશ્ચન કરવાનો કે રોકડ વટાવ ગણતા પહેલાં ચેક કરવાનું કે માલની ખરીદી કરી છે તો નાણાં ચૂકવ્યા છે? હા, જેટલા નાણાં ચૂકવ્યા હોય એના ઉપર રોકડ વટાવ બાદ થાય. તો આપણે પૂરેપૂરા નાણાં ચૂકવ્યા છે તો માઇનસ રોકડ વટાવ કેટલા બાદ કરવાના છે? 5% લેખે. તો 10,800ના 5% કેટલા થશે? તો 10% થશે 1080 એટલે 5% થશે આઈ થિંક 540 થશે રોકડ વટાવ. ઓકે, ચલો, હવે આપણે એને બાદ કરીએ. તો બાદ કરીએ એટલે કેટલા હશે? 0, 6, 4, 10 વધી 1, 6 અને 2, 8 એટલે કે 10,260. આ આપણે શું કર્યા? આટલા રોકડા ચૂકવ્યા. બરાબર છે.
હવે આમનોંધની વાત કરીએ. ગણતરી ખ્યાલ આવી ગઈ. જો ગણતરી ખ્યાલ આવી ગઈ તો તમને આમનોંધ ઓટોમેટિક બની જશે. આમનોંધ ગોખવાની કોઈ જરૂર નથી. અહીંયા તમારે નિયમ એપ્લાય કરવાની પણ જરૂર નહીં પડે. ઓટોમેટિક તમારી આમનોંધ બની જશે. જો નિયમ 12,000નો માલ ખરીદ્યો છે. ઓકે, એમાંથી પહેલાં સૌપ્રથમ વેપારી વટાવ બાદ કરી દેવાનો, એટલે આપણને ખરીદી મળી જશે કેટલા રૂપિયાની ખરીદી કરી. ઓકે, ચલો ત્યારબાદ જો રોકડ વટાવ એટલે કે નાણાં રોકડા ચૂકવ્યા છે તો રોકડ વટાવ બાદ કરવાનો, નહીતર નહીં કરવાનો. તો અહીંયા રોકડ વટાવ બાદ કરીને આપણે 10,260 રૂપિયા ચૂકવ્યા છે. તો હવે નિયમ શું કહે છે કે ખરીદ ખાતે ઉધાર થાય એની નીચેનું બધું જ જમા કરી લેવાનું. શું છે કે ખરીદ ખાતે ઉધાર થાય એની નીચેનું બધું જ જમા કરવાનું, એની ઉપરનું કશું જ ના થાય. હમણાં જ ભણ્યા વેપારી વટાવનું ઉપરની કશી નોંધ કરવાની નથી. બસ આ આમનોંધ બની જશે. શું થશે? જો ખરીદ ખાતે ઉધાર થાય એની નીચેનું બધું જમા કરી લેવાનું, એટલે આમનોંધ શું થશે? ખરીદ ખાતે ઉધાર 10,800 તે રોકડ વટાવ ખાતે 540, અથવા તો એકલું વટાવ લખો તો પણ ચાલશે. કારણ કે વટાવ લખો તો ખબર પડી જ જાય કે આપણો રોકડ વટાવ જ છે, કારણ કે આપણે ફક્ત રોકડ વટાવની જ નોંધ કરીએ છીએ, વેપારી વટાવની કરતા નથી. એટલે કે જેની નોંધ થાય આપણો રોકડ વટાવ જ હોય એટલા માટે. ચલો, વટાવ ખાતે જમા અને તે રોકડા ચૂકવ્યા છે, નાણાં જાય છે તે રોકડ ખાતે જમા, એટલે આમનોંધ થઈ જશે. ખરીદ ખાતે ઉધાર, વર્ણ ખાતે જમા, આના ખાતે જમા. બસ આ આમનોંધ પતી ગયું. જેટલી ગણતરી તમારી પાવરફુલ હશે ને આમનોંધ ઓટોમેટિક તમારી બની જશે. આમનોંધને આપણે લખી કાઢીએ આમનોંધમાં. ચલો 8 તારીખ છે. ખરીદ ખાતે ઉધાર 10,800. ચલો 8 તારીખ ફટાફટ 8 તારીખનો વ્યવહાર. પહેલાં આમનોંધ લખીએ પછી એમાઉન્ટ લખી કાઢીએ આપણે. ખરીદ ખાતે ઉધાર તે વટાવ ખાતે રોકડ વટાવ લખો તો પણ ચાલશે, અને તે રોકડ ખાતે, અને જો ચેકથી નાણાં ચૂકવ્યા હોય તો બેંક ખાતે લખાશે. ચલો, ખરીદ ખાતે ઉધાર કેટલા આવશે? તો કે 10,800ની ખરીદી કરી છે, એમાંથી વટાવ કેટલો બાદ કર્યો? તો કે 540નો વટાવ બાદ કર્યો છે. તો બચશે કેટલા? તો કેટલા બચ્યા છે? 10,260. ઓકે, એટલે અહીંયા રોકડ ખાતે જમા થશે 10,000. કેલ્ક્યુલેશન તમે ખાલી ચેક કરી લેજો. હું મોઢે કરું છું એટલે તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરી લેજો. આઈ થિંક આટલી જ રકમ આવે છે. ઓકે, ચલો આ 8 તારીખનો વ્યવહાર પતી ગયો. બાબજી તમારે લખી કાઢવાની. ચલો ત્યારબાદ આવીએ 10 તારીખનો વ્યવહાર. 10 તારીખનો વ્યવહાર શું કહે છે કે વિરલને રૂપિયા 11,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો, અને જેના નાણાં રોકડા મળી ગયા. વસ્તુ એના જેવું જ છે, 8 તારીખ જેવું જ. પહેલામાં આપણે ખરીદી કરી હતી, આમાં આપણે વેચાણ કરેલું છે. કેટલાનો માલ? 11,000નો માલ છે. ચલો એની આપણે ગણતરી કરી નાખીએ ફટાફટ. દસ તારીખ, તો 10 તારીખની ગણતરી કરીએ. અહીંયા 11,000નો માલ છે આપણી જોડે, એમાંથી માઇનસ વેપારી વટાવ કેટલો કરવાનો છે? 10%, તો 1,100 રૂપિયા થશે. તો 11,000માંથી 1,100 બાદ કરો એટલે 9,900 રૂપિયા વધશે તમારા, જેને આપણે કહીશું વેચાણ. 11,000માંથી 1 જાય એટલે 10, અને 10માંથી 1 100 જાય એટલે 9,900નું વેચાણ થઈ ગયું. અને હવે ક્વેશ્ચન કરવાનો છે કે રોકડ વટાવ બાદ થાય કે ન થાય? નાણાં મળી ગયેલા છે તો અહીંયા રોકડ વટાવ બાદ થશે. માઇનસ રોકડ વટાવ કેટલો ગણવાનો છે? 5% લેખે. તો 9,900ના 5% તમારે તમારા કેલ્ક્યુલેટરમાં કરવાના છે. એટલે કેટલા થશે? 900ના અડધા 450 અને 45 એટલે 495 જેવું થશે. આઈ થિંક તમે કેલ્ક્યુલેટરમાં કરી લેજો. 495 થશે. રોકડ વટાવ બાદ કરીએ. 5 ને 5 10, 1 10 વધી 1 5 ને 4 9, 9,405 આટલા આપણને રોકડા મળ્યા છે. ડન, આટલા આપણને રોકડા મળ્યા છે. ચલો હવે આમનોંધની વાત કરીએ. તો આમનોંધ શું થાય? તો આમનોંધ વેચાણ ખાતે હંમેશા જમા થાય, એની નીચેનું બધું જ ઉધાર કરી નાખવાનું, આમનોંધ બની જશે. બસ ગણતરી તમારી જોડે ગણતરીનો પાવર હોવો જોઈએ, એટલે આમનોંધ ઓટોમેટિક બનશે તમારી. બહુ લાંબુ વિચારવાની જરૂર પડશે નહીં. જો વેચાણ આ વસ્તુ તમને કોઈ નહીં સમજાવે ડિટેલ્સમાં. વેપારી વટાવ બાદ કરો, રોકડ વટાવ બાદ કરવાનો, મતલબ કે નાણાં મળ્યા હોય તો કરો, નહીતર નહીં કરવાનો. ચલો તો આમનોંધ શું થશે?
વટાવ ખાતે ઉધાર થશે 495, રોકડ ખાતે ઉધાર થશે અને તે વેચાણ ખાતે જમા થઈ જશે. આ તમારી આમ નોંધ. સિમ્પલ. ચલો આમ નોંધ લખી કાઢીએ, પછી આપણે એની એમાઉન્ટ લખીએ. ચલો કઈ તારીખ છે? 9 તારીખનો વ્યવહાર છે, તો 10 તારીખનો વ્યવહાર છે. આમનો શું થશે? વટાવ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. ખ્યાલ આવી રહ્યો છે ને? વટાવ કેટલા રૂપિયા છે? ચલો એમાઉન્ટ આપણે જોઈ લઈએ. તો વટાવની એમાઉન્ટ કેટલી આપણને આપેલી છે, એટલે કે શોધેલી છે આપણે. વટાવ છે 495, રોકડ છે 9405. ચલો અહીંયા આપણે એની એમાઉન્ટ લખી કાઢીએ. વટાવ ખાતે ઉધાર 495, રોકડ ખાતે કેટલા આવશે? 9405. અને આ બંનેનું ટોટલ કરીએ એટલે આપણને મળશે 9900. ડન. ખ્યાલ આવી ગયો? આ પ્રમાણે આમ નોંધ થશે. ચલો ત્યારબાદ એના પછીનો વ્યવહાર જોઈએ આપણે. 10 તારીખ પછી આવીએ આપણે 12 તારીખ ઉપર. ચલો 12 તારીખમાં શું કીધેલું છે કે 8000નો માલ છે, 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે બિહારી બ્રધર્સમાંથી આપણે ખરીદ્યો છે અને અડધા નાણાં તરત જ રોકડા ચૂકવ્યા છે. તો એનો મતલબ એવો થાય, ધ્યાનથી સમજો, આ મજા આવે એવો વ્યવહાર છે કે અડધા નાણાં રોકડા ચૂકવ્યા, એનો મતલબ કે અડધા નાણાં બાકી છે. અડધા નાણાં ચૂકવ્યા, અડધા નાણાં બાકી છે. એની ગણતરી કેવી રીતે થાય? ખાસ ધ્યાન આપજો. 18000નો માલ બિહારી બ્રધર્સમાંથી, 8000નો માલ બિહારી બ્રધર્સમાંથી ખરીદ્યો છે, એની ગણતરી કરું છું અહીંયા. ધ્યાન આપજો, નીચે ખાસ ધ્યાન આપજો. 12 તારીખનો વ્યવહાર છે. જો 8000નો માલ છે આપણી જોડે. નિયમ પ્રમાણે સૌ પ્રથમ પહેલાં વેપારી વટાવ બાદ કરવાનો, 10% અહીંયા બાદ કરવાનો છે. એટલે 8000ના 10% 800 બાદ કરીશું એટલે વધશે કેટલા? 7200. એનું આપણે શું કરેલું છે? વેચાણ છે ને, સોરી, એ શું છે? ખરીદ્યો છે. બિહારી બ્રધર્સમાંથી આપણે એને ખરીદ્યો છે, તો એની આપણે અહીંયા ખરીદી લખીએ. 7200 રૂપિયાની ખરીદી કરેલી છે. ડન. હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા ગાડી સ્ટોપ કરો. તમને કીધેલું છે કે રોકડ વટાવ આપેલો છે અને રોકડ વટાવનો મેં નિયમ શું કીધેલું છે તમને? કે જેટલા નાણાં મળે અથવા તો જેટલા નાણાં ચૂકવવામાં આવે એની ઉપર જ રોકડ વટાવ થાય. તો અહીંયા આપણે 8000 એટલે કે 7200નો માલ ખરીદ્યો છે, તો નાણાં કેટલા ચૂકવ્યા છે? પૂરેપૂરા ચૂકવ્યા. જો નાણાં પૂરેપૂરા ચૂકવેલા હોય તો રોકડ વટાવ 7200 ઉપર ગણી લેવાનો, પણ જો જેટલા નાણાં ચૂકવ્યા હોય એ પ્રમાણે ગણવાનો. જો અહીંયા અડધા નાણાં ચૂકવ્યા છે ને, એવું ચોખવટ કરી છે, તેનું બાયફર્કેશન કરીશું. અહીંયા અડધા 7200ના અડધા કેટલા થાય? 3600 નાણાં આપણે ચૂકવ્યા છે. તો જેટલા ચૂકવ્યા એમાંથી રોકડ વટાવ બાદ થશે, માઇનસ રોકડ વટાવ. રોકડ વટાવ કેટલો છે? 10%. તો 360 બાદ થઈ જશે. ચલો તો 360 બાદ કરીએ તો 6 ને 4 10, 0 વધી 1, 4 ને 2 6, 3240. આટલા રોકડા આપણે ચૂકવ્યા છે. પ્રેક્ટિકલી વિચારવા જાઓ કે 8000નો માલ ખરીદ્યો, વેપારી વટાવે એટલે કે 7200નો માલ કહેવાય ને. વેપારી વટાવશે તો 800 રૂપિયા તો બાદ થઈ જશે. હવે 7200ની ખરીદી કરી, એમાંથી આપણે 50%ના રોકડા ચૂકવ્યા. હવે જેટલા રોકડા ચૂકવ્યાના છે એના ઉપર આપણને ડિસ્કાઉન્ટ મળશે, એના ઉપર આપણને રોકડ વટાવ મળશે. તો આપણે 3600 રૂપિયા ચૂકવવાના થાય, પણ એમાં આપણે રોકડ વટાવ ગણીશું. જેટલા નાણાં ચૂકવવાના હોય એમાંથી રોકડ વટાવ બાદ કરીશું 360. એટલે આપણે ચૂકવ્યા કેટલા? 3240. અને બાકી 3600 ચૂકવ્યા અને 3600 રૂપિયા કેવા છે? બાકી છે. તો એ કોના ખાતે થશે? જેની પાસેથી માલ ખરીદ્યો ને એના ખાતે લખાશે, બિહારી બ્રધર્સ અથવા તો બિહારી સ્ટોર્સ ખાતે. ડન. અને નિયમ આપણો એ જ, શું? ખરીદી હંમેશા ઉધાર થાય, એની નીચેનું બધું જ જમા થાય. આમનો ના બની જાય. શું કરવાની? જો આમનો શું થશે? ખરીદ ખાતે ઉધાર, તે બિહારી બ્રધર્સ ખાતે જમા 3600, તે
રોકડ ખાતે જમા 3240 અને તે વટાવ ખાતે જમા 360. આટલી એમાઉન્ટ થાય. આ રીતે આમ નોંધ થાય. જો તમારી ગણતરી, એટલે હું ગણતરી પર વધારે ભાર મૂકું છું અને આ બધું એક જ ઝાટકે કેલ્ક્યુલેટરમાંથી બધી એમાઉન્ટ તમને મળી રહેશે. ચલો, કદાચ તમને સ્કૂલમાંથી એ પ્રમાણે શીખવાડ્યું હશે ને તો તમે ભૂલી જશો. એમાઉન્ટ કેટલી હતી, કેટલું યાદ રાખવાનું તમારે. એના કરતાં બેટર છે ગણતરી કરી નાખો. ખરીદ ખાતે ઉધાર, એની નીચેનું બધું જ જમા. તો ખરીદ ખાતે ઉધાર 7200 કરી નાખો. તે બિહારી બ્રધર્સ ખાતે જમા 3600, તે રોકડ ખાતે જમા 3240 અને તે વટાવ ખાતે 360. પહેલાં આપણે આમનોન લખીએ ને પછી એમાઉન્ટને આપણે લખી કાઢીએ. ઓકે, ચલો પહેલાં આપણે આમનોન લખી કાઢીએ. વ્યવહાર કયો હતો? નંબર 12. તો વ્યવહાર નંબર 12ની આપણે આમનોન લખી કાઢીએ ફટાફટ. ખરીદ ખાતે ઉધાર થઈ જશે, ખાસ ધ્યાન આપજો. તે બિહારી બ્રધર્સ ખાતે, તે રોકડા ચૂકવ્યા છે એટલે રોકડ ખાતે, અને તે વટાવ, રોકડ વટાવ લખો કે ખાલી વટાવ લખો ચાલે. બરાબર છે. ચલો, એની એમાઉન્ટ આપણે જોઈને જે ગણતરીમાં એમાઉન્ટ લખેલી છે એ પ્રમાણે આપણે લખી કાઢીએ. કેટલું છે? 7200ની ખરીદી કરી છે, 3600 રૂપિયા, 360 અને 3240. ઓકે, ચલો તો એની એમાઉન્ટ લખી નાખીએ. ખરીદ ખાતે ઉધાર કેટલા થશે? 7200. બિહારી બ્રધર્સ ખાતે કેટલા હજી આપણે એને ચૂકવવાના છે? 3600. રોકડા કેટલા ચૂકવ્યા? 3240 અને વટાવ થશે 360. ક્લિયર? બસ એમાઉન્ટ ખાસ ધ્યાન આપજો. રોકડની સામે રોકડની જેટલી એમાઉન્ટ છે એ લખજો, વટાવની સામે વટાવ. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે ખબર છે કે ગણતરી તો સાચી કરે પણ એમાઉન્ટમાં ભૂલ કરી નાખે. આમનોંધે સાચી કરે, હવે રોકડની જગ્યાએ રોકડની સામે 360 લખે અને વટાવના ખાનામાં એ લોકો 3600 લખે અને બિહારી બ્રધર્સમાં 360 લખે. તો ખાસ કહી દઉં તમને, એનો એક પણ માર્ક્સ નહીં મળે. એ આમનોંધ તમારી પૂરેપૂરી ખોટી જ ગણાશે. એનો એક પણ માર્ક્સ તમને મળવાનો નથી. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો. આમનોંધ સાચી હશે, એમાઉન્ટ ખોટી હશે, આમનોંધનો 0 માર્ક્સ. આમનોંધ ખોટી હશે તો 0 માર્ક્સ જ થવાનો છે. એટલે બંને સાચું હોવું જોઈએ. ડન. ચલો, ત્યારબાદ આગળ આપણે જોઈએ. ત્યાર પછીનો વ્યવહાર 12 તારીખ કમ્પ્લીટ કરી છે. ચલો, ત્યાર પછીનો વ્યવહાર આપણે જોઈએ. 15 તારીખ શું કીધેલું છે કે રૂપિયા 15,000નો માલ બિમલને 10% વેપારી વટાવે અને જો, હવે ધ્યાન આપજો પ્રેક્ટિકલી, જો 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવે વેચ્યો. હવે આને ધ્યાનથી સમજજો. આપણે અત્યારે ભણી રહ્યા છીએ 15 તારીખનો વ્યવહાર. 15 તારીખે આપણે બિમલને 15,000નો માલ વેપારી વટાવે વેચ્યો છે, પણ કન્ડિશન મૂકી છે, ભાઈ બિમલ તું મને જો 20 દિવસમાં નાણાં આપીશ ને તો હું તને રોકડ વટાવ આપીશ. એટલે કે રોકડ વટાવ એટલે એનો મતલબ એવો થયો કે 15 તારીખે આપણને બિમલે નાણાં આપ્યા નથી. આપણે 15 તારીખે 15,000નો માલ બિમલને 10% વેપારી વટાવે વેચ્યો અને ત્યારે જ આપણે એને કન્ડિશન કરી કે ભાઈ તું મને 20 તારીખ સુધીમાં મને નાણાં આપીશ તો તને હું ડિસ્કાઉન્ટ રોકડ વટાવ આપીશ. એટલે કે રોકડ વટાવ અહીંયા, એટલે કે અહીંયા 15 તારીખે નાણાંની લેવડ દેવડ થઈ નથી, એટલે કે અહીંયા રોકડ વટાવ બાદ થવાનો નથી. ચલો, એની ગણતરી કરી નાખીએ, કારણ કે ગણતરી આપણા માટે બહુ જરૂરી છે. 15 તારીખ 15,000નો માલ 10% વેપારી વટાવ અહીંયા સાઈડમાં હું કરી દઉં છું. 15 તારીખ કેટલા રૂપિયાનો માલ હતો? 15,000 માલ અને 10% વેપારી વટાવ બાદ કરેલો છે. ચલો, તો અહીંયા લખીશું 15,000 રૂપિયાનો માલ છે અને માઇનસ વેપારી વટાવ 10% છે, તો 15,000ના 10% કેટલા થશે? 1500. તો 15,000માંથી 1,000 બાદ થાય એટલે 14, એટલે બચશે કેટલા? 13,500નું આપણે બિમલને વેચાણ કરેલું છે. બિમલને શું કરેલું છે? આપણે વેચાણ કરેલું છે. હવે આમાં નાણાંની લેવડ દેવડ થતી નથી, એટલે કે આપણે રોકડ વટાવ અહીંયા બાદ કરવાનો નથી. વેચાણ ખાતે જમા થશે, બાકી બધું ઉધાર, ઉપરનું તો કંઈ થવાનું નથી. તો વેચાણ ખાતે જમા, ઉધાર કોને કરીશું?
बिमल लेनार है એટલે बिमल खाते उधार थशे કેટલા 13,500। હવે ખાસ ધ્યાન આપજો હો, એની આમનો લખીએ 15 તારીખની 13,500 એમાઉન્ટ। ઓકે, અહીંયા આપણે એની આમનો લખી કાઢીએ। 15 बिमलने वेच्यो છે, सॉरी बिमल खाते उधार ते वेचाण खाते કેટલાનો માલ વેચ્યો છે આપણે 13,500। વેપારી વટાવ બાદ કરેલી જ રકમ અહીંયા આપણે ધ્યાનમાં લેવાની છે। ઓકે, ડન। ચલો ત્યારબાદ આપણે આગળ જોઈએ 18 તારીખ। હવે ધ્યાનથી સમજજો। 18 તારીખે શું કહે છે કે તારીખ 15ના વેચાણ પૈકી અડધી રકમનો ચેક બિમલે આપ્યો અને આપણે બેંકમાં ભરી દીધો છે। હવે ધ્યાન આપજો, શું થયું? 15 તારીખે આપણે बिमलने माल वेच्यो છે અને એણે આપણને 18 તારીખે અડધા નાણાં આપ્યા। કેટલા? અડધા, પૂરેપૂરા તો નથી આપ્યા, અડધા નાણાં આપ્યાલા છે। તો જોઈએ આપણે એની ગણતરીને પૂરી કરીએ 18 તારીખની। ચલો અહીંયા ध्यान આપજો। चलो बिमल पासेथी आपणे केटला लेवाना हता? तो के साहेब 13,500 रुपया लेवाना हता। एणे आपणने अर्धा नाणां आप्या, तो 13,500 ना अर्धा करो फटाफट। 13,500 ना अर्धा, अर्धा 2 छंग 12, 2 सित्ता 14, 2 पंचा 10, एटले कि 6,750 थई जशे। आ अर्धा, एटले अर्धा नाणां आपणने चेकथी चूकव्या। हवे આપણે 15 તારીખે એને કન્ડિશન આપી હતી। જો 15 તારીખે આપણે એને શું કીધું હતું કે જો 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવશે તો આપણે એને 10% રોકડ વટાવ આપવાનો છે। તો એને નાણાં કઈ તારીખે ચૂકવ્યા? 18 તારીખે ચૂકવી દીધા। તો 18 તારીખે નાણાં એણે ચૂકવી દીધેલા છે, તો આપણે 10% રોકડ વટાવ આપવો પડશે ને। કેટલા? શેની ઉપર? જેટલા નાણાં ચૂકવે છે એની ઉપર આપણે રોકડ વટાવ આપીશું। તો કેટલા નાણાં ચૂકવે છે? 6,750। તો એની ઉપર આપણે રોકડ વટાવ એને બાદ કરીએ 10% માઇનસ રોકડ વટાવ 6,750 10% કેટલા બાદ થશે? 675। બાદ બાકી કરો કેટલા થશે? 5 ને 5 10 વધી 0 વધી 1 8 8 ને 7 15 1 7 7 0 એટલે 6,075 આપણને चेक मळ्यो छे एटले लखाशे बैंक खाते मळ्यो छे। बराबर छे? एटले आम नोंध शुं थशे तमारी? तो आ 18 तारीखे जस्ट एणे आपणने नाणां चूकव्या छे, आपणे नाणां लीधा एटले बेंकमां आवे छे। तो बैंक खाते शुं थशे? उधार। बैंक खाते उधार थशे, वटाव खाते उधार थशे अने ते कोना खाते? कोण आपणने आपे छे? बिमल। ते बिमल खाते जमा। कारण के बिमले आपने चेक आप्यो, बिमल आपनार छे, बिमल खाते जमा। आपणे चेक लीधो, बैंक में भर्यो, बैंक लेनार छे, बैंक खाते उधार। पण अहींया वटाव पण छे, तो वटाव आपणा माटे शुं थई जशे? उधार। कारण के अहींया आपणे शुं थई गयुं? माल वेच्यो तो वटाव आप्यो ने एने, तो आपणो वटाव खर्च थयो, उधार थाय। अने जो आ खर्च अने आवकमां खबर न पड़े ने तो एक ट्रीक आपूं कि जो बैंक खाते उधार करो तो वटाव उधार करवानो, एटले कि रोकड़ अथवा तो बैंक खाते उधार करो छो तो वटावने जोड़े जोड़े उधार कर नाखवानो, अने जो बैंक खाते के रोकड़ खाते जमा करो ज्यारे तो वटावने जमा कर देवानो। एनी जोड़े ज रहेशे, आ बंने वस्तु पेरमां ज रहेशे। ओके, अहींया नाणां मळे छे बैंक खाते उधार, वटाव खाते उधार, ते बिमल खाते जमा। आम नोंध लखी काढीए फटाफट। चलो कई तारीख हती? 18 तारीख। तो आमनो लखी काढीए 18 तारीखनो नाणां मळे छे बैंक खाते उधार थशे। बैंक खाते उधार, वटाव खाते उधार, ते बिमल खाते जमा। डन। चलो एमाउंट केटली छे? बिमल खाते जमा केटला करवाना छे? 6,750। 6,075 बैंक खाते उधार थी जैसे अने 675। 6,075 675। चलो बैंक खाते उधार केटलानो चेक मळ्यो? 6,075 नो, वटाव छे 675 अने आ बंनेनुं आपणे टोटल करीए तो केटला थशे? 6,750। ओके, तो अहींया बिमल खाते जमा थई जशे 6,750। डन। ओके, चलो त्यारबाद आगळ एना पछीना व्यवहारनी वात करीए आपणे 22 तारीखनो। चलो
22 તારીખ શું કહે છે કે બિમલે બાકીની લેણી રકમ રોકડે ચૂકવી આપી। આ બધા ધંધામાં ધ્યાન રાખજો હો કે 2 દિવસ પહેલાં જે માલ લઈ ગયો તો એના આટલા રૂપિયા બાકી છે, આ તારીખે આપવા આવે છે, એટલે કે જે તારીખે વ્યવહાર થાય છે એ પ્રમાણે જ તમારે આમ નોંધ લખવી પડશે। ચલો, બિમલે બાકીની લેણી રકમ રોકડમાં ચૂકવી। ચલો પહેલેથી સમજીએ તો બિમલને આપણે 15,000નો માલ વેચ્યો તો, રોકડ વટાવ એટલે કેટલા રૂપિયાનો માલ વેચ્યો તો આપણે 13,500નો માલ વેચ્યો તો આપણે એને। ઓકે, હવે 13,500નો માલ આપણે રોકડેથી વેચ્યો તો એમાંથી એણે અડધા નાણાં આપણને 18 તારીખે આપી દીધા। 18 તારીખે આપણને અડધા નાણાં આપી દીધા, તો બાકીના અડધા નાણાં એણે ક્યારે ચૂકવ્યા? 22 તારીખે। તો બાકીના અડધા કેટલા બચે? 6,750 જ ને। 13,000, જો ધ્યાન આપજો, 13,500નો માલ આપણે વેચ્યો તો એમાંથી અડધા નાણાં એને 18 તારીખે આપણને ચૂકવી દીધા। અહીંયા આપણે એની નોંધ કરી નાખી અને બાકીના અડધા એટલે કે 6,750 આપણને ક્યારે આપે છે? એ 22 તારીખે આપે છે। તો 22 તારીખે એને વટાવ આપીશું? ના, કારણ કે આપણી કન્ડિશન શું હતી? આપણી કન્ડિશન શું હતી કે 20 તારીખ સુધીમાં જ જો એ નાણાં ચૂકવે તો જ 10% વટાવ આપવાનો છે। હવે 22 તારીખે આપે તો આજે 6,750 22 તારીખે આપણને આપે છે, કેટલા આપે છે? રોકડા આપે છે। તો રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર થાય અને બિમલ આપનાર બને છે, એટલે બિમલ ખાતે જમા થઈ જશે। એની આમ નોંધ 22 તારીખની આપણે આમ નોંધ લખી કાઢીએ। ચલો, 22 તારીખ આમ નોંધ શું થશે? રોકડ આવે છે એટલે કે રોકડ ખાતે ઉધાર તે બિમલ ખાતે જમા। અહીંયા તમારું બિમલનું ખાતું હવે પૂરું થાય, જે આપણે બિમલને માલ વેચ્યો હતો ને એનો હિસાબ અહીંયા તમારો પૂરો થાય છે। અડધા 18 તારીખે આપ્યા અને અડધા 22 તારીખે અહીંયા પતી ગયું, એટલે આ બધું તમારે ધ્યાનમાં લેવું પડશે। ચલો, ત્યાર પછી એના પછીનો વ્યવહાર જોઈએ આપણે 25 તારીખનો। 25 તારીખનો વ્યવહાર શું કહે છે કે સુનીતા પાસે 1,020 લેણા હતા, તેણે ચૂકતે હિસાબે 1,000 રોકડા આપ્યા। સમજો પ્રેક્ટિકલ। સુનીતા નામની એક વ્યક્તિ છે, સુનીતા પાસેથી આપણે 1,020 લેણા હતા એટલે કે લેવાના હતા, પણ એને આપણને કેટલા આપ્યા? 1,000 રૂપિયા આપ્યા। તો 1,000 રૂપિયા રોકડા આપ્યા તો રોકડા આવે છે ને, આપણને મળે છે, તો રોકડ ખાતે ઉધાર 1,000, તો આ 20 રૂપિયા શું કહેવાય? એણે આપણને 20 રૂપિયા ઓછા આપ્યા તો આપણા માટે શું કહેવાશે? કસર કહેવાય। શું કહેવાય? કસર। એટલે કે 1,000 રૂપિયા રોકડા મળે છે, રોકડ ખાતે ઉધાર 1,000, 20 રૂપિયા કસર, કસર એટલે નુકસાન થયું, કસર ખાતે ઉધાર, કસર ખાતે ઉધાર 20 રૂપિયા અને તે આ કોણ આપે છે? સુનીતા, એટલે સુનીતા ખાતે જમા 1,020। એની આમ નોંધ લખી કાઢીએ। 25 તારીખની આપણે આમ નોંધ લખી કાઢીએ। ચલો, ચલો 25 તારીખ આમ નોંધ શું થશે? રોકડ મળે છે, રોકડ ખાતે ઉધાર, ત્યારબાદ વટાવ અથવા નહીં, વટાવ નહીં, અહીંયા તો કસર આવી જશે ને, કસર ખાતે ઉધાર તે સુનીતા ખાતે જમા। ઓકે, ચલો, રોકડા કેટલા આપે છે આપણને? 1,000 રૂપિયા, તો 1,000 રૂપિયા ઉધાર, 20 રૂપિયાની કસર છે, ટોટલ સુનીતા આપણને આપવા જાય છે 1,020। ડન। એટલે આ રીતે આમ નોંધ થશે, ધ્યાન આપજો। ચલો, ત્યારબાદ એના પછીનો વ્યવહાર છે 31 તારીખ। વૈશાલીને 810 દેવા પેટે, એટલે કે વૈશાલીને આપણે 810 રૂપિયા ચૂકવવાના હતા, એમાંથી આપણે 800 રૂપિયાનો ચેક આપીને હિસાબ ચૂકતે કરો। સમજો, વૈશાલીને આપણે 810 રૂપિયા ચૂકવવાના હતા, આપણે કેટલા રૂપિયા આપ્યા? 800 રૂપિયાનો ચેક આપ્યો। ચેક આપ્યો એટલે બેંકમાંથી પૈસા જાય, તો બેંક ખાતે જમા થશે 800, તો આ આપણને લાભ થયો ને 10 રૂપિયાનો, એટલે બેંક ખાતે જમા, તો કસર ખાતે પણ જમા થઈ જશે 10 રૂપિયા, અને આ કોણ લે છે? વૈશાલી, એટલે વૈશાલી ખાતે ઉધાર થઈ જશે 810 રૂપિયા। ઓકે, ચલો, એની આમ નોંધ કરી નાખીએ। તારીખ આપેલી છે 31 તારીખની આમ નોંધ આપણે અહીંયા લખી કાઢીએ। ચલો, 31 તારીખ વૈશાલી લેનાર છે, એટલે આપણે અહીંયા
વૈશાલી ખાતે ઉધાર, તે બેંક ખાતે, કારણ કે આપણે અહીંયા ચેક આપ્યો છે એટલા માટે, અને તે કસર ખાતે. ડન. ચલો, વૈશાલી ખાતે ઉધાર કેટલા કરીશું? 810. આપણે કેટલાનો ચેક આપ્યો? 800 રૂપિયાનો, અને કસર કેટલી થઈ? 10 રૂપિયા. ઓકે, તો અહીંયા તમારી આ બધી જ આમ નોંધ અહીંયા પૂરી થાય છે 31 તારીખ સુધીની, એટલે કે 8મું તમારું ઉદાહરણ અહીંયા કમ્પ્લીટ થાય છે. ખાસ ધ્યાન આપજો કે વેપારી વટાવ અને રોકડ વટાવના દાખલા કેવી રીતે ગણવાના છે એ સમજાવ્યું. એવું હોય તો આ વિડીયોને તમે ફરીથી રિપીટમાં જોઈ લેજો, કે જેથી કરીને તમને ખબર પડે કે આખો કન્સેપ્ટ શું છે. ઓકે, અને આખો દાખલો તમારો આ રીતે તમારો અહીંયા આખો દાખલો આવી ગયો. ઓકે, આ રીતે મહેન્દ્ર સંઘવીના ચોપડે આમનોંધ થઈ ગઈ. નીચે આપણે ગણતરી. હવે વાત કરીએ ગણતરીની, તો ધ્યાન આપજો. ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ ગણતરી ક્યાં કરવી, આપણને ખબર તો છે નહીં કે આપણો આમનોંધ ક્યાં પૂરી થવાની. તો ગણતરી, હવે જુઓ તમને કહું, ગણતરી તમારે ક્યાં કરવાની. જે તમે આમનોંધ બનાવો છો ને, માની લો કે તમે અહીંયા કર્યું કે ખરીદ ખાતે ઉધાર. શું કર્યું? સોરી, અહીંયા તમે ખરીદ ખાતે ઉધાર કર્યું, તો એની ગણતરી ક્યાં કરવાની? પહેલો વ્યવહાર છે તો પહેલા વ્યવહારની ગણતરી અહીંયા વિગતના ખાનામાં જ કરી લેવાની. ક્યાં કરી લેવાની? અહીંયા જે તમારું વિગતનું ખાનું છે ને, ત્યાં જ તમારે એની ગણતરી કરી લેવાની, એની નીચે આમ નોંધ. પછી 5મા વ્યવહારની, એટલે કે જે વ્યવહારમાં ગણતરી આવતી હોય એ વ્યવહારની ગણતરી ત્યાં જ કરી લેવાની, વિગતના ખાનામાં જ, એની નીચે આમ નોંધ લખી કાઢવાની. ગણતરી કરો, આમ નોંધ લખો, ગણતરી કરો, આમ નોંધ લખો. બરાબર? એટલે તમારે છે અલગથી બીજી જગ્યાએ ગણતરી નહીં કરવાની, દાખલાની જોડે જ કરવાની. જેથી કરીને શું, જ્યારે પરીક્ષામાં તમે રિવાઇઝ કરશો ને, તમને ખબર પડશે કે આની ગણતરી આવી રીતે થાય છે ને આની અમાઉન્ટ આવી રીતે આવી. બરાબર છે? ઓકે, તો આજના આ વિડીયો લેક્ચરને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવો જ. હવે આ જ પ્રકારના દાખલા છે, બીજા નવા કન્સેપ્ટ કોઈ આવવાના નથી. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજો કોઈ દાખલો ગણીશું. અને આજના વિડીયો લેક્ચર માટે દરેક વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ. બાય બાય.